हेलो हाँ जो बेटा वालेकुम अस्सलाम કેવું છે ઓ મને બહુ સારું થઈ ગઈ તમારી રમજાનની બધી તૈયારીઓ બરાબર મારે હોય થઈ ગઈ મેરેજ મારે તો તને ખબર ને મારા છોકરાઓ કેટલી આપડા પાડે તો બધું જ મારે તો ફ્રોઝન કરીને પહેલા જ બધું બનાવી લેવા મેં તો ચિકન બિસ્કીટ ચિકન કટલેટ સમોસા બધું કબાબનું ચિકન સલ્લી બધું જ છે ને એ તો બનાવીને મેળ દીધું છે બધું ફ્રોઝન જ કરી દીધું મારા છોકરાને તો બધું મારા હાથનું જ ગમે એમને તો બહારનું છે ને એ તો ગમતું જ નહીં ને કોઈની ત્યાંથી ઇફતારી બી આવે ને તો એ અડકતા નહીં મારા હાથનું જ ખાય અને એમને ઘેરનું જ બહુ ભાવે બાકી આ પપ્પા કેટલું બધી લાવે ઇફતારીમાં બહારનું હોય એટલું યાર હું ઘેર હોય એટલું બધું જ બનાવું તોય ના આગે મમ્મી તમે બનાવજો હવે એટલે બનાવવું જ પડે મારે તો અબ્બી જ બધું બનાવ્યું મેં અને પછી રમજાન મેં ખતમ થઈ જાય ને તો પાછું મારે બનાવવા બેસવાનું કારણ કે મારો નોલ્લો છોકરો તને ખબર છે ને એ તો બહુ જ અઘરો એને તો બધું આજ બધું ચિકન બિસ્કીટ ને રોજ ચિકન કટલેસ ને એવું બધું તો બહુ જ ખાવા જોઈએ એટલે તો મારે એની ડખે તો બનાવવું જ પડે બાકી મને બહુ જ આપતા પાડે અને મારથી તો છે ને એ તળેલું નથી ખવાતું મેં તો આ છોકરાઓ માટે કરું ખાવા બાકી મારથી તો નથી ખવાતું મન તો છે ને તેલવાળું ખાઈને એસિડિટી જેવું થઈ જાય ને ભારે ભારે લાગે છાતીમાં એટલે મેં તો ખાલી ફ્રૂટ જ ખાઉં ફ્રૂટ જ ભાવે મને તો બીજું કશું ના હાલ લાગે બા હવે સારું ચાલતો હવે તો પછી ટાઈમ નહીં મળે રમજાનમાં બધું આજ બધું કોમ મારે બહુ જલ્દી દિવસ નીકળી જશે ઈદ પર આવજે મારી ઘેર હા ને હું બી આવીશ વાંધો નહીં હા रमजान की सबसे बड़ी तैयारी क्या है कि अपने दिलों को साफ करो पहले से जिस दिल में नफरत हो बुग़्ज़ हो किसी के लिए गुस्सा हो किसी के लिए क्या क्या जज्बे हों दिल साफ करना